આઈપીએલના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયા છે। મામલો એવો છે કે તાજેતરમાં તેણે ભારતનો પાસપોર્ટ સરેન્ડર કરી એક નાનકડા દેશ વાનુઆતુની નાગરિકતા મેળવી હતી, પણ હવે વાનુઆતુના વડાપ્રધાને લલિત મોદીને મોટો ઝટકો આપ્યો છે કે જેને કારણે ભાગેડુ લલિત મોદીની હાલત ધોબીના કૂતરા જેવી થઈ ગઈ છે। જાણકારી મુજબ વાનુઆતુના વડાપ્રધાન જોથમ નાપતે નાગરિકતા આયોગને આદેશ આપ્યો છે કે લલિત મોદીનો પાસપોર્ટ તાત્કાલિક ધોરણે રદ કરી દે। તેમણે જણાવ્યું કે મને છેલ્લા 24 કલાકમાં જાણકારી મળી કે ઇન્ટરપોલે લલિત મોદીને લઈને ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલી એલર્ટ નોટિસને ન્યાયિક પુરાવાના અભાવે 2 વખત ફગાવી હતી। વાનુઆતુનો પાસપોર્ટ રાખવો એક વિશેષાધિકાર છે, ન કે અધિકાર। એટલા માટે અરજદારે વ્યાજબી કારણોસર જ નાગરિકતા મેળવવી જોઈએ તેમ તેમણે સ્પષ્ટતા આપી હતી। ઉલ્લેખનીય છે કે લલિત મોદીને છેલ્લા 7 માર્ચના રોજ લંડનમાં આવેલા એક ભારતીય હાઈ કમિશન સમક્ષ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો। પછીથી વિદેશ મંત્રાલયે તેની પુષ્ટિ કરી હતી કે લલિત મોદીએ તેનું પાસપોર્ટ જમા કરાવી દીધો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।